આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતદારો અત્યારે પહોંચી રહ્યા છે. કારણ છે કાળઝાળ ગરમી અને તે પણ સીધી રીતે મતદારોને અસર કરે તે પ્રકારની દ્રશ્યો અહીંયા આગળ જુઓ બૂથની અંદરની કે ત્યાં ચૂંટણી એજન્ટો છે તે પણ અત્યારે પ્રતીક્ષા કરીને બેઠા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે માત્ર 3 થી 4 જેટલા મતદારો છે તે અહીંયા આગળ પહોંચ્યા છે મત આપવા માટે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં તે એક ઉત્સાહ જોવા મળતો હોય છે વિધાનસભાની કે અન્ય ચૂંટણીઓમાં, પણ લોકસભાની ચૂંટણીમાં અત્યારે કારણ કે કાળઝાળ ગરમી છે ને હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી હતી, તેની સાથે ચૂંટણી પંચે પણ પોતાની રીતે તૈયારીઓ કરી હતી, પરંતુ તેની વચ્ચે મતદારો પોતાની કાળજી લેવા માટે અત્યારે મતદાન કરવા ન પહોંચતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આખા બૂથ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે અને ચૂંટણી એજન્ટો છે તે પણ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે જે પણ મતદારોને પોતાના મતદાન બાકી છે તે લોકો અહીંયા આગળ આવે. માત્ર 3-3.5 કલાકનો સમય બચ્યો છે જ્યારે લોકશાહીનું આ પર્વ છે અને તેમાં ઉજવણી કરવા માટે અલગ અલગ નાગરિકો, અલગ અલગ મતદારો પહોંચી રહ્યા છે, પણ તેની વચ્ચે મતદારોમાં તે ગરમીની અસર ચોક્કસથી જોવા મળી રહી છે. અને અન્ય જે સહયોગીઓએ કહ્યું તે જ પ્રકારે આ બૂથ પર પણ હાલ એક પણ મતદાર ન જોવા મળતા હોય તે પ્રકારની સ્થિતિ છે.